તો જય ગિરનારી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે તમને જે બોરદેવીથી 3 કિલોમીટર અંતર આવેલું ખોડિયારમાંનું જે તરાવાળી ખોડિયારમાં કહેવાય છે તેમના દર્શન કરાવવાના છે। તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। ચેનલમાં ના તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં। કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો મિત્રો। તો આપણે જે બોરદેવીથી બોરિયો ગાળો કહેવાય છે તેની તરફ જ્યાં રામવાળા બાપુની ગુફા અને સાથે તેમની સમાધિ આવેલી છે તેને આગળ વધીને આપણે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે। તો આજે આપણે એના દર્શન કરવાના છે। તો તમે જોઈ શકો છો અહીંથી આવી રીતે આપણે પથ્થરવાળા માર્ગ ઉપરથી જવાનું છે। રસ્તામાં તમને આવા કપિરાજના પણ દર્શન થશે। તો મિત્રો આગળના બ્લોકમાં આપણે જે રામવાળા બાપુની સમાધિ સાથે તેમની ગુફાઓના પણ દર્શન કર્યા। તો તમે ન જોયું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો। અને ત્યારે આપણે સીધા જ આવી ગયા છીએ ખોડિયાર માતાના દર્શન માટે। તો મિત્રો આ ખોડિયાર માતાના મંદિર આવવા માટે તમારે જે આપણે પરિક્રમાનો છેલ્લો પડાવ બોરદેવી આવે છે જ્યાંથી 3 કિલોમીટર અંતરે આવેલું આ પાતળીયા ધરો કહેવામાં આવે છે, જ્યાં ખોડિયાર માતાજીના દર્શન માટે આપણે આવેલા છીએ। તો મિત્રો આ પાતળીયો ધરો જ્યાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અને અહીં માતાજી મગર સ્વરૂપે દર્શન આપે છે, જેવું અહીં લોકવાયકા પ્રમાણેના લોકો પાસેથી આપણને સાંભળવા મળે છે। તો આપણે થોડી જ વારમાં ખોડિયાર માતાના દર્શન કરશું મિત્રો। તો આપણે ધીમે ધીમે આગળ જઈએ માતાજીના મંદિર તરફ। તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે માતાજીના દર્શન માટે। અહીં તમે જોઈ શકો છો આ પથ્થરોની નીચે જ માતાજી બિરાજમાન છે। તો આપણે ખોડિયાર માતાના દર્શન કરીને લોકો અહીં સુંદડી અને ધજાઓ પણ ચડાવવામાં આવે છે, જે તમે જોઈ રહ્યા છો। ત્યારે સવારમાં થોડીક ભીડ પણ ઓછી છે, જેથી કરીને આપણે માતાજીના દર્શન પણ નિરાતે કરશું। તમે જોઈ શકો છો અહીં સુંદર મજાનું ભગવતી એવું નામ પણ લખવામાં આવ્યું છે। લોકો ભાવિ ભક્તો માતાજીના દર્શન કરીને આશીર્વાદ લઈ રહ્યા છે। તો મિત્રો અહીં સુંદર મજાનું ભગવતી એવું નામ લખવામાં આવ્યું છે, જે ફૂલો સાથે જે તમે જોઈ રહ્યા છો, અને તમને નજીકથી માતાજીના દર્શન પણ કરાવું। તો મિત્રો અહીં ખોડિયાર માતાજી બિરાજમાન છે, જેને આપણે દર્શન કરી રહ્યા છીએ। તો મિત્રો માતાજીના દર્શન કરીને આપણે આગળ જઈએ તો અહીં ખોડિયાર સ્વયંસેવક મંડળ જે છે તે ઉપર ભોજન અને પ્રસાદીની પણ વ્યવસ્થા પૂરી પાડે છે। તો આપણે પ્રસાદી પણ લઈશું અને લોકો અત્યારે ધીરે ધીરે દર્શન માટે આવી રહ્યા છે। તો આપણે માતાજીના દર્શન કરી અને આગળ ઉપર જ્યાં રસોડું ચાલે છે ત્યાં પણ જઈશું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંથી ખૂબ જ સુંદર નજારો છે। ખોડિયાર માતાના મંદિરે લોકો દર્શન કરવા જઈ રહ્યા છે, સાથે જ મંદિરની સામે જ પાણીનો કૂણો આવેલો છે, જેમાં માતાજી મગર સ્વરૂપે દર્શન આપે છે તેવું લોકો પાસેથી આપણને સાંભળવા મળે છે। તો મિત્રો અહીં માતાજીના દર્શને આવતા ભાઈ ભક્તો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવા આવશે પરિક્રમા દરમિયાન, જે તમે જોઈ રહ્યા છો। તો મિત્રો અહીં આવવા માટે તમારે જે પરિક્રમાનો છેલ્લો પડાવ બોરદેવી આવે છે ત્યાંથી બોરિયો ગાળો
જ્યાં રામબાળા બાપુની સમાધિ સાથે તેમની ગુફાઓ પણ આવેલી છે, ત્યાંથી થોડા અંતરમાં માતાજીનું મંદિર આવેલું છે. તો મિત્રો એ માતાજી દર્શનનો લાભ જરૂરથી લેજો. તો મિત્રો આજના બ્લોગમાં આપણે ખોડિયાર માતાજીનું દર્શન કર્યા. તો વિડીયો શેર કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. જય માતાજી, જય ગિરનારી.